રાજકોટમાં આંદોલન અંગે કરશન પટેલના નિવેદનથી રાજકારણ ગરમાયું છે। સમાચાર રાજકોટથી મળી રહ્યા છે। આંદોલન અંગે કરશન પટેલના નિવેદનથી રાજકારણ ગરમાયું છે। કોંગ્રેસના નેતા લલિત કગથરાએ નિવેદન પર સવાલ ઉઠાવ્યા છે। કરશનભાઈએ 10 વર્ષે હિસાબ યાદ આવ્યો હોવાની વાત તેમણે નિવેદનમાં કહી છે। હવે યાદ આવ્યું કે આંદોલનથી કંઈ નથી વળ્યું, કગથરાનું કહેવું છે। પાટીદાર અનામત આંદોલનથી સમાજ જાગૃત થયો છે। કેશુ બાપાને હટાવ્યા ત્યારે કેમ કોઈ ન બોલ્યા તેવું કગથરાનું કહેવું છે। આંદોલન લીધે કડવા અને લેવા એક થયા છે પટેલો। આંદોલન અંગે કરશન પટેલના નિવેદનથી રાજકારણ ગરમાયું। ફાયદા ગેરફાયદાની જે વાત કરતા હોય ને એને જ ઉદ્યોગપતિ કહેવાય। અને 10 વર્ષ પછી એને ખબર પડી કે આમાં ફાયદો નથી થયો। 10 તો બીજે દી કહી દેવું જોઈએ ને, તે જ ધારે કહી દેવું જોઈએ કે ભાઈ તમે આંદોલન પાટીદાર સમાજ આમાં જોડાતા નહીં, આમાં બધી નુકસાની જ છે। પણ 10 વર્ષ પછી કોની સરકાર ગઈ, કોણ આવ્યો, કોણ ગયો, એના પછી ખબર પડે કે આમાં ફાયદો થયો કે નુકસાન થયું। કરશનભાઈએ જે વાત કરી છે ને એ મને એટલા માટે એવું લાગે છે કે ક્યાંક દુઃખી હશે જીવ। આનંદીબેન મુખ્યમંત્રી તરીકે હટ્યા, વિજયભાઈ આવ્યા। હવે દરેક બાબતમાં જોવું હોય તો કરશનદાસે એ વિચારવું જોઈએ કે કેશુ બાપાની જે કિચન કેબિનેટમાં એ હતા એ બાપાને ઉતારીને મોદી સાહેબ ચડી બેઠા તે દી બોલવું જોઈએ ને કે આ કેશુ બાપાનો વાક શું કામ ઉતાર્યા, શું કામ ગુનો? જે કેશુ બાપાના નામે તમે ગાંધીનગર જોયું હતું એ કેશુ બાપાને ઉતારી મૂક્યા। પણ ક્યાંક એને એવું કીધું છે કે રાજકીય રોટલા શીખી લીધા, એમાં હાર્દિક પટેલ